હેલો મિત્રો, એસપી ઓનલાઈન એકેડમીમાં તમારું બધાનું આજે સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે એક નવી ભરતી લઈને આવ્યા છે. તે ભરતીનું નામ છે મિત્રો ટ્રાફિક પોલીસ. માત્ર ને માત્ર 9 પાસ ઉમેદવારો માટે જ છે. તો મિત્રો, રાહ કોની જોઈ રહ્યા છો મિત્રો? હવે તમે નવી ભરતી જાહેરાત જોઈ શકો છો. જુઓ સંપૂર્ણ માહિતી. તો ટ્રાફિક પોલીસ રિક્રુટમેન્ટ 2026 અમદાવાદ ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક બ્રિગેડની સેવકોની માનદ સેવા. અમદાવાદમાં ગ્રામીણ જિલ્લા ખાતે ટ્રાફિક સંચાલન તેમજ શિક્ષણ માટે નીચે મુજબ લાયકાત ધરાવતા કુલ મિત્રો 526 જગ્યાઓ પુરુષ અને મહિલા બંને ઉમેદવારો માટે માનદ સેવા માટે અરજી મંગાવવામાં આવી ગઈ છે મિત્રો. તો મિત્રો, આપણે અરજીનું નામ અને પોસ્ટનું નામ વિશે વાત કરું તો મિત્રો, પોસ્ટનું નામ છે ટ્રાફિક બ્રિગેડ અને કુલ જગ્યા છે મિત્રો 526 મિત્રો, 526 મિત્રો. ઉંમર મર્યાદાની વાત કરીએ મિત્રો તો 18 થી 40 વર્ષ, 18 થી 40 વર્ષ મિત્રો. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ માત્ર 9 પાસ. અને પગાર ધોરણની વાત કરીએ મિત્રો, તમારો માસિક પગાર રહેશે 13,500 રૂપિયા તમને આપવામાં આવશે. તો મિત્રો, પગાર ફોર્મ ભરવાનું માધ્યમ ઓનલાઈન રહેશે અને ફોર્મ ભરવાનું મિત્રો ચાલુ થશે 15 જૂન 2026. 15 જૂન 2026 થી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 જૂન 2026. શારીરિક યોગ્યતા અને શારીરિક કસોટી મિત્રો, શારીરિક યોગ્યતા અને શારીરિક કસોટીની વાત કરીએ, પુરુષોની ઊંચાઈ રહેશે 165 સેન્ટીમીટર અને મહિલાઓની રહેશે 158 સેન્ટીમીટર. તો મિત્રો, પુરુષનું વજન રહેશે 50 કિલો કે તેથી વધુ અને મહિલાનું વજન રહેશે 40 કિલો તેથી વધુ. તો દોડની વાત કરીએ તો દોડ પુરુષોને 800 મીટર 40 મિનિટ અને 10 સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે, જ્યારે મહિલાઓને 400 મીટર ફક્ત 2 મિનિટ અને 10 મિનિટમાં સેકન્ડમાં પૂર્ણ કરવાનું રહેશે મિત્રો. પરીક્ષા પદ્ધતિ કેવી રહેશે મિત્રો? તો પરીક્ષા પદ્ધતિ લેખિત પરીક્ષા લેવામાં આવશે. તેમની હેતુલક્ષી પ્રકાર 60 ગુણનું પ્રશ્નપત્ર રહેશે અને મૌખિક પરીક્ષા 20 ગુણની રહેશે. તો મિત્રો, કુલ પસંદગી પ્રક્રિયાની વાત કરીએ મિત્રો તો શારીરિક કસોટી પરીક્ષાના આધારે પાસ થયેલ ઉમેદવારો આખરે મેરિટ બનાવવામાં આવશે, તે જ મુજબ પસંદગી કરવામાં આવશે. અગત્યની વાત કરીએ મિત્રો, અન્ય શરત માનક સેવો અમદાવાદ ગ્રામ્ય પોલીસ હદ વિસ્તારમાં રહેવાસી હોવા જોઈએ મિત્રો. તાલીમની પ્રક્રિયાની વાત કરીએ મિત્રો, આખરી પસંદગી થયેલ ઉમેદવારો પોલીસ હેડક્વાર્ટર મકરંદા અમદાવાદ ગ્રામ્ય ખાતે પ્રાથમિક તાલીમ દિન 15 દિન રહેશે, જે તાલીમ દરમિયાન કોઈ માનક વેતન ચૂકવવામાં આવશે નહીં. તો ટ્રાફિક પોલીસમાં જોડાવા માટે ફોર્મ ભરવાનું ક્યાંથી ને ક્યાં જમા કરાવો એ મિત્રો હવે સવાલ થતો છે, તો એનું પણ આપણે કહીશું તમને. તો અરજદારોએ નીચે દર્શાવેલ સરનામે તારીખ 15 જૂન 2026 રોજ અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના તાંબા હેઠળના તમામ પોસ્ટ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ જિલ્લા ટ્રાફિક શાખા અમદાવાદ ગ્રામ્ય ખાતેથી ફોર્મ મેળવી શકાશે. ઉમેદવારો ફોર્મ જે પોસ્ટ શાખા ખાતેથી મેળવે છે તે પોસ્ટ શાખા ખાતે 15 જૂન 2026 સુધી જમા કરવામાં રહેશે. તેમજ અમારી વેબસાઇટ https://spahmedabad.gujarat.government.in પર આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે. ફોર્મ જમા કરાવવા આવનાર ઉમેદવારો પોતાની સાથે નીચે જણાવ્યા મુજબ દસ્તાવેજો, પ્રમાણિત નકલો તથા અસલ દસ્તાવેજો સાથે રહેઠાણ અંગેના જરૂરી પુરાવા સાથે આવવાનું રહેશે. તો મિત્રો, અસલ દસ્તાવેજ તમારે લઈને જવાના રહેશે. તો મિત્રો, બીજી વાત કરીએ, ધોરણ 9 પાસનું તમારે સર્ટિફિકેટ તેનાથી ઉપર અન્ય લાયકાત હોય તો ચાલે. શાળા સોડાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડોમાઇનેશન સર્ટિફિકેટ, પેરા નંબર 2ના જણાવેલ રહેઠાણ પુરાવો પૈકી પાસપોર્ટ સાઇઝના ફોટા 2 લાવવાના રહેશે મિત્રો. બીજી ખાસ નોંધની વાત કરીએ, 15 જૂન 2026ના રોજ ટ્રાફિક બ્રિગેડને ભરવાનું ફોર્મ વોટ્સઅપ ચેનલમાં મૂકવામાં આવશે. તેથી જો વોટ્સઅપ ચેનલમાં ન જોડાયો હોય તો અમારા વોટ્સઅપ ચેનલમાં તમે જોઈન થઈ જાઓ મિત્રો. તો તેથી તમને નવી ટ્રાફિક પોલીસનો બ્રિગેડ 15 જૂન 2026નો ટેલિગ્રામમાં મિત્રો જોઈન થઈ જાઓ, તો તેથી તેમાં તમને મળશે. મિત્રો, ઓરિજિનલ જાહેર નિવેદન તમે જોઈ શકો છો. એમાં તમે જોઈ શકશો મિત્રો ટૂંકમાં તો ઉંમર હશે 18 થી 40 વર્ષ, શૈક્ષણિક લાયકાત હશે ધોરણ 9 પાસ કે તેથી વધુ.
તો ઉમેદવારો પુરુષની ઊંચાઈ રહેશે 165 સેન્ટીમીટર અને મહિલાની ઊંચાઈ રહેશે 158 સેન્ટીમીટર અને પુરુષ ઉમેદવારનું વજન રહેશે 50 કિલોમીટર, જ્યારે મહિલા ઉમેદવારનું વજન રહેશે 40 કિલોગ્રામ. પુરુષ ઉમેદવાર દોડ 800 મીટર ફક્ત 4 મિનિટ અને 10 સેકન્ડમાં પૂર્ણ કરે છે, જ્યારે મહિલાઓની 400 મીટર દોડ 2 મિનિટ અને 10 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે. મિત્રો લેખિત પરીક્ષા લેવામાં આવશે, મૌખિક ટેસ્ટ પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ. તો મિત્રો આ કોષ્ટકમાં તમે જોઈ શકો છો ઓરિજિનલ